વાત કરીએ દેશની રાજનીતિની, દેશની સંસદમાં અપેક્ષિત હતું એ રીતે જ, કેમ કે એટલી બહુમતી હતી ને એટલી બેઠક નથી, આંકડા મેચ નથી થતા ને એટલા જ માટે નારીવંદન અધિનિયમ હોય કે પછી એની આડમાં વિપક્ષ જે આરોપ લગાવે છે એ પ્રમાણે પરિસીમન આખું નવું સીમાંકન લાવવાની વાત હોય એ પસાર નહોતું થવાનું, તો પણ સત્ર બોલાવવામાં આવ્યું. આ ચર્ચાઓ શું કામ થઈ, આંકડાઓ નહોતા તો પણ એ પણ એવી અપેક્ષા સાથે કે વિમન રિઝર્વેશનના નામ પર જ્યારે એની સાથે સાથે સીમાંકનની વાત આવે છે તો વિપક્ષ કેવી રીતે સ્પષ્ટતાઓ વગર સહમતિ આપશે. સ્પષ્ટતાઓ વગર સહમતિ એટલા માટે શક્ય નહોતી કેમ કે જે ખૂબ તીખી ચર્ચાઓ થઈ દેશની સંસદમાં, એમાંથી બહુ જ મહત્વની વાત એ હતી કે સત્તા પક્ષ પાસે મોટાભાગના લોકો એ ડિમાન્ડ કરી રહ્યા હતા કે તમે જે બોલો છો એ નહીં, તમે લખીને આપો. જો તમે લખીને સુધારા એની અંદર સામેલ કરો છો તો અમે વોટ આપવા માટે તૈયાર છીએ. આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે રસપ્રદ ઘટનાક્રમ એ હતો કે દેશની સંસદમાં એક બાજુ સુધારા પર ચર્ચા ચાલુ હતી અને બીજી બાજુ રાષ્ટ્રપતિએ જે જૂનું બિલ હતું એને અમલ કરી દેવા માટે પરિપત્ર જાહેર કરી દીધો હતો. અને એટલે જ હવે આવનારી ચૂંટણીઓમાં અને કદાચ સંભવતઃ આવનારા સમયમાં 33% વિમન રિઝર્વેશન લાગુ થઈ શકશે. હવે સીમાંકનની સાથે થાય છે, અલગ થાય છે, નવી વસ્તી ગણતરી સાથે થાય છે, એનો કોઈની પાસે કોઈ જવાબ નથી. સમય આવે બધા જ જવાબો મળી જવાના છે. વિપક્ષ કહી રહ્યું છે કે અમે જે કહેતા હતા એ તો રાષ્ટ્રપતિએ કરી દીધું, તરત જ લાગુ કરી દીધું છે. હવે આ નવા સુધારા થાય છે કે નહીં એનાથી કશો ફરક પડતો નથી. અને એટલે જ દેશની સંસદમાં ચર્ચા બહુ જ મહત્વની થઈ. કોડ વર્ડમાં રાહુલ ગાંધી 16 નંબર શું બોલીને ગયા એ કોઈને નથી ખબર. આશા રાખીએ કે એમને ખબર હોય કે એમાં શું બોલીને ગયા છે. પણ એ સિવાય ખૂબ મહત્વના મુદ્દાઓ એમણે ઉપાડ્યા. પ્રિયંકા ગાંધીના ભાષણમાંથી પણ મહત્વના મુદ્દાઓ સામે આવ્યા. દેશની સંસદમાં એક સુંદર તસવીર સામે પણ આવી કે જેમાં મલ્લિકાર્જુન ખડગે ચાલી રહ્યા હતા અને એ જ્યારે બરાબર ચાલી નહોતા શકતા ત્યારે એમને હાથ પકડીને ટેકો આપીને જેપી નડ્ડા એમને લઈને જઈ રહ્યા હતા. રાજનીતિની આ સુંદર તસવીર છે અને આ સુંદરતા હંમેશા જળવાયેલી રહેવી જોઈએ. અને એટલે જે સાવ બોલવાના સંબંધો પણ નથી એવું લાગતું હોય અને નીચે તો રાજનીતિના નામ પર પડોશીઓ એકબીજા સાથે ન બોલતા હોય એટલા ઝેરના વાવેતર થતા હોય, એની વચ્ચે રાજનીતિની આ તસવીર દેશની સંસદમાંથી આવવી એ હજુ પણ બહુ જ મોટું આશાનું કિરણ બતાવે છે. અને એટલે જ જેપી નડ્ડાએ લઈને ગયા તસવીર બહુ જ મહત્વની છે. રાહુલ ગાંધી બોલ્યા, અમિત શાહ પણ બોલ્યા અને અમિત શાહે તો ખૂબ આક્રમકતા સાથે પોતાની વાત મૂકી છે. એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. I was watching the Prime Minister speak. Low energy, broken, nothing transmitting. And I suddenly noticed that yesterday was the 16th of April. No, listen please, I was watching, I was sitting here and he was talking and he was not able to engage. He was not able to engage because clearly trying to pass this bill was a mistake because everybody knew there wasn't going to pass. Panic reaction, as I said. So I was watching him and I noticed on my phone 16th of April. And I was like, my God, how crazy. That's the number. 16. This 16 number. This is the number. The whole answer to the riddle is in the number 16. Everything is in the number 16. Now, if anybody understands what I'm saying, please send me a message. And on Twitter, you can tell what it is, but the answer to your problems, and you're going to find out very soon, is in the number 16. मान्यवर, आज मुझे एक पत्रकार का फोन आया कि भाई कल की स्पष्टता के बाद विरोध का तो कोई कारण ही नहीं बनता है, क्यों विरोध? मैंने बोला भाई ये रॉन्ग नंबर है, आपको राहुल जी को पूछना चाहिए, मुझे क्यों पूछ रहे हो भाई? मगर उसने कहा आपको क्या लगता है? मैं कोई ऐसा नहीं है कि सब सिर्फ महिला आरक्षण विधेयक का विरोध हो रहा है। हमने 370 समाप्त की साहब, उन्होंने विरोध किया। राम मंदिर बनाया, विरोध किया। सीए लाए, विरोध किया। ट्रिपल तलाक समाप्त किया, विरोध किया। जीएसटी लाए, विरोध किया। आयुष्मान भारत बनाया, विरोध किया।
नया संसद भवन बनाया, विरोध किया। मत्स्य पालन सहकारिता मंत्रालय बनाया, विरोध किया। सीडीएस बनाया, विरोध किया। 3 तलाक खत्म किया, विरोध किया। नक्सलवाद खत्म किया, विरोध किया। आतंकवाद को सख्ते में डाला, विरोध किया। सर्जिकल स्ट्राइक, विरोध किया। एयर स्ट्राइक, विरोध किया। ऑपरेशन सिंदूर, विरोध किया। मान्यवर, इन्होंने अच्छे बुरे सोचे बगैर नरेंद्र मोदी जी जो कर रहे हैं इसका विरोध करने का ठान लिया। मुझे तो था आज देश की माताओं बहनों के लिए, मान्यवर, मुझे था देश की माताओं बहनों के लिए आरक्षण आ रहा है, ये विरोध आज नहीं होगा, मगर आज भी विरोध कर रहे हैं।